તો આપણી સ્કૂલના સીઆરસી સાહેબ, આચાર્યશ્રી તથા બહેનો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું તમને કંઈક કહેવા માંગુ છું. મારા વિષયનું નામ છે કોનો આશીર્વાદ કે પછી અભિશાપ. ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે. જે સદુપયોગ કરતા હોય તેમને મારા વંદન અને જે દુરુપયોગ करता હોય તેમને મારા અભિનંદન. बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और मोबाइल स्मार्ट होने लगा, आदमी पागल और मोबाइल स्मार्ट होने लगा. તમે મોબાઈલનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો, તમે અભ્યાસમાં પણ ભરપૂર ઉપયોગ કરો. તે આપણી સેવા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મહારાજ, મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે પછી અભિશાપ? પ્રમુખ સ્વામી મહારાજ એટલો સરસ જવાબ આપે છે ને કે જો આપણે મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ ને તો મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે, અને મોબાઈલનો આપણે દુરુપયોગ કરીએ ને તો મોબાઈલ આપણા માટે અભિશાપ છે. આગળથી મિત્રો ગળ્યું લાગે છે, આગળથી ગળ્યું લાગે છે, પણ આપણી પાછળની આખી જિંદગી ખરાબ કરી નાખે છે. આગળથી ગળ્યું લાગે છે પણ આપણી આખી જિંદગી બગાડી નાખે છે. મને આના ઉપરથી વાર્તા કહેવાનું મન થાય છે. એક શાળામાં શિક્ષક બધા બાળકોને નિબંધ લખવાનું કહે છે મા વિશે. ત્યારે એક છોકરો એટલો મસ્ત નિબંધ લખીને લાવે છે ને મા વિશે. એ ભગવાન, જો તું, એ ઈશ્વર, એ ભગવાન, જો તું મને માણસનો અવતાર આપવાનો હોય ને આવતા જન્મમાં, તો મને ના આપો. કેમ કે મને મારી મમ્મી જેટલું રાખે છે ને એના કરતી બે ગણા એને ફોનને બહુ સાચવે છે. મારી મમ્મી મને જેટલું રાખે છે ને એના કરતી એના ફોનને બે ગણો વધારે સાચવે છે. અને જો તું મને માણસનો અવતાર આપવાનો હોય ને તો તું મને ઓફલાઈન મમ્મી આપજે, જે મારી સાથે રમે. મને અને મારા પપ્પાને ઘરમાં ગરમ નાસ્તો બનાવીને ખવડાવે. पहले लोग सैलरी छुपाते थे, ज्वेलरी छुपाते थे, और अब लोग गैलरी भी छुपाते हैं. તમે મોબાઈલથી અનેક સુવિધાઓ મેળવી શકો છો. ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે વિડીયો બનાવીને સંદેશો આપી શકીએ છીએ. તો પણ આપણે ફોનમાં એટલા વ્યસ્ત રહીએ છીએ ને કે મોબાઈલમાં આપણા માતા પિતા, પત્ની અને બાળકોને મૂકીને વિદેશમાં રહી શકીએ છીએ. મોબાઈલમાં આપણે આપણા માતા પિતા, પત્ની અને બાળકોને મૂકીને વિદેશમાં રહી શકીએ, પણ આપણે મોબાઈલ મૂકીને વિદેશમાં નથી રહી શકતા. આપણે મોબાઈલ મૂકીને વિદેશમાં નથી રહી શકતા. મોબાઈલ જોવાથી આપણા માથાનો દુખાવો, ચીડિયો સ્વભાવ થઈ જાય છે, યાદશક્તિમાં ઘટાડો થઈ જાય છે. તો પણ આપણે મોબાઈલમાં 1 કલાક સુધી ટાઈમ વેસ્ટ કરીએ છીએ. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી, વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. તમને ઓનલાઈન ઓર્ડર કરેલું જમવાનું મજા આવે કે પછી પરિવાર સાથે બેસીને રોટલો ને કઢી ખાવાની મજા આવે? તમને ઓનલાઈન શોપિંગ કરેલા કપડાં પહેરવાની મજા આવે કે પછી દુકાનમાંથી લાવેલા કપડાં પહેરવાની મજા આવે? આપણે જમવા બેસીને ત્યારે આપણા હાથમાં, એક હાથમાં ચમચી અને કોળિયો હોય, બીજા હાથમાં તો મિત્રો તમને ખબર જ હશે શું હશે, બોલો તો. હા, મોબાઈલ હશે. સાચી વાત. જો તમારે થોડા સમયમાં મશીન ના બનવું હોય ને તો સૂતા પહેલા અને જાગતા પહેલા 1 કલાક તમારા ફોનનું ઇન્ટરનેટ બંધ રાખો. સૂતા પહેલા અને જાગતા પહેલા 1 કલાક તમારા ફોનનું ઇન્ટરનેટ બંધ રાખો. નહીંતર આવનારો સમય એવો આવશે ને કે મિત્રો તમારું સંચાલન તમે પોતે નહીં બતાવવાનું, મોબાઈલ કરતો હશે. તમારું સંચાલન તમે પોતે નહીં પણ તમારો મોબાઈલ કરતો હશે. આના પછી તો તમને શીખ મળી જ ગઈ છે કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે પછી અભિશાપ. બસ તે જ હશે.